રાજકોટ શહેરમાં પ્રેમ સંબંધને કલંક લગાવતો એક કિસ્સો સામે આવ્યો છે। પ્રેમિકાની અન્ય યુવક સાથે સગાઈ નક્કી થઈ જતા પ્રેમીએ પ્રેમિકાની હત્યાનો પ્રયાસ કર્યો। ગુસ્સે ભરાયેલા સંજય મકવાણા નામના પ્રેમીએ પ્રેમિકા પર છરીના ઘા ઝીકી દીધા। ત્યારબાદ પોતે પણ છરીથી આત્મહત્યાનો પ્રયાસ કર્યો। પ્રેમી અને પ્રેમિકા બંને ઇજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને સમગ્ર ઘટનામાં પોલીસે આપેલી માહિતી અનુસાર પીડિત પ્રેમિકા અને આરોપી સંજય મકવાણા વચ્ચે છેલ્લા 9 થી 10 વર્ષથી પ્રેમ સંબંધ હતા। પ્રેમિકાના અગાઉ લગ્ન થઈ ચૂક્યા હતા, પરંતુ તેના લગ્ન તૂટ્યા પછી તે સંજય મકવાણાના સંપર્કમાં આવી અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા હતા। 9 થી 10 વર્ષ ચાલતા સંબંધમાં પ્રેમિકાના લગ્ન અન્ય યુવક સાથે નક્કી થતા સંજય મકવાણાએ પ્રેમિકા પર જીવલેણ હુમલો કર્યો, જેમાં ભોગ બનનાર પ્રેમિકા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી। સમગ્ર પ્રકરણમાં ભક્તિનગર પોલીસે આરોપી પ્રેમી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। ત્યારે પ્રેમિકા પર ચપ્પુના ઘા માર્યા। બંને વચ્ચે છેલ્લા 9 થી 10 વર્ષથી પ્રેમ સંબંધ હતા। પ્રેમિકાના અગાઉ એક વખત લગ્ન થઈ ચૂક્યા હતા, પરંતુ એ લગ્ન તૂટ્યા બાદ ફરી એકવાર બંને સંપર્કમાં આવ્યા અને પ્રેમ સંબંધ બંધાયો। પ્રેમિકાએ જીવલેણ હુમલો કર્યો। પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાનવેશ્વર વિસ્તારમાં આ કામના ભોગ બનનાર છે તેમને એમનો પ્રેમી છે જેનું નામ સંજયભાઈ વિનુભાઈ મકવાણા છે, એ રહે છે 7 હનુમાન। તો એમને અગાઉ 7 વર્ષ કે 7 થી 10 વર્ષ જૂનો પ્રેમ સંબંધ હોવાના કારણે એમને નિકટતા હતી ને એ દરમિયાન એમને અગાઉના લગ્ન થયેલા, એમાં છૂટાછેડા થયેલા। ત્યારબાદ ઉપરોક્ત બેન છે એમને લગ્ન નક્કી થયેલું અને જેનો ખાર રાખીને એમને સંજય છે આરોપી એના પ્રેમીએ તો એને જનૂન ચડતા એને ગુસ્સો આવતા એને હાથમાંનું ચક્કુ મેળવી ક્યાંકથી મેળવી એમની ઉપર જીવલેણ હુમલો કરેલો, જેમાં છાતીના ભાગે તેમજ પગના ભાગે, પેનીના ભાગે, હાથના ભાગે, કોણીના ભાગે તેમજ સાથળના ભાગે ખૂબ જ ગંભીર પ્રકારની ઈજાઓ કરવામાં આવેલ છે અને પોતે પણ આરોપીએ પોતે પણ ઈજા કરી અને હાલ હોસ્પિટલમાં એડમિટ છે અને ઉપરોક્ત ભોગ બનનાર બેન પણ એડમિટ છે। મારી બેનનો ફોન આવ્યો કે તારી બેનને છરીઓ મારી છે કે દવાખાને લઈ ગયા એમ્બ્યુલન્સ નાખીને, કોને મારી કઈ કીધું નથી। હવે મને કઈ વાત અત્યારે મળી નથી, મને કઈ ની ખબર નથી। કાર્યવાહી કઈ નહીં, અહીંયા અમે કેસ કર્યો। અહીંયા અમે દવાખાને લઈ આવ્યા ને અમે કીધું કે આ કોને કર્યું કોને ન કર્યું। છરી કોને મારી તો અમને ખ્યાલ નથી। ઘટના બનવાનું કારણ તો અમને ખબર નથી, મને રહી ખબર પડી। હું અહીંયા આપડે મચ્છી હવે એની કાંઈ ખબર નથી, દવા પીધી શું પીધું એને। આ બેન ને જોવા આવ્યા તો એનું બધું નક્કી થઈ ગયું। બેન નું બધું એનું થયા 4-5 દી થયા। ના એને ધમકી નથી। ઈ ભાઈ કાલ અહીંયા આવ્યા હતા માંગરોળ થી, ઈ ભાઈ સાંજે હતા, ઈ સવારે ગયા। ઈ ભાઈ બેનની હાલત અત્યારે કેવી? બેનની હાલત અત્યારે થોડી સારી છે। તો દીકરીઓની સુરક્ષા જોખમમાં છે। હજુ કેટલા ગ્રીષ્મકાંડ થવાના બાકી? સવાલ અનેક ઉઠી રહ્યા છે આ ઘટનાને લઈને અને અસામાજિક તત્વોની હિંમત ક્યારે અટકશે? ગુનો કરતા તેઓ ક્યારે અટકશે? કારણ કે વધુ એક કિસ્સો સામે આવ્યો છે રાજકોટથી, જ્યાં પ્રેમિકા પર પ્રેમી દ્વારા ચપ્પુના ઘા કરવામાં આવ્યા અને 9 થી 10 વર્ષ તેમના વચ્ચે પ્રેમ સંબંધ હતા અને પ્રેમિકાના અગાઉ લગ્ન થઈ ગયા હતા। ત્યારબાદની આ ઘટના।